ક્લાસ ગણિત વિષયમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્ર આધારિત દાખલાઓ ગણ્યા છે. હવે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર એને પહેલાં સમજીશું, પછી એના દાખલાઓ ગણવાની આપણે શરૂઆત કરીશું. તો આપણે સૌપ્રથમ અહીંયા ધ્યાનમાં લઈશું કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો જેને આપણે Sn કહીશું, જેનું સૂત્ર છે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ જે સૂત્ર છે તમે ધ્યાનથી જોશો ને તો તમે અહીંયાથી જોશો તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે એ nનું સૂત્ર તો છે જ, એટલું તો તમે ધ્યાનમાં લઈ શકો છો. પણ ફેરફાર શું આવ્યો? એની સાથે 2 છે અને કૌંસમાં લખ્યું છે આગળ ગુણાકારમાં n/2 છે. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે સમ કહીએ તો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે જો વિચાર કરીએ તો કૌંસમાં જે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે એને આપણે જો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આવું લખીએ તો આ જે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે એ તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે, જેને આપણે an વડે દર્શાવ્યું છે. તો આ જે સૂત્ર આપણે અહીં લખ્યું છે એ સૂત્રમાં હવે એક વધારો સાથે આપણે સૂત્રને યાદ રાખીશું. એટલે કે આ સૂત્ર છે એને જો આપણે બીજી રીતના કહેવું હોય તો Sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં એ તો છે જ, એટલે a પ્લસ an આવું કહીશું. સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે એ શ્રેણીનું છેલ્લું પદ છે એવું આપણે કહીએ તો એને સંકેતમાં આપણે l વડે પણ દર્શાવીએ. તો હજી આ સૂત્રને આપણે આ રીતે યાદ રાખીશું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. એટલે કેટલીક વખતે આપણને જ્યારે સમાંતર શ્રેણીના પદોના સરવાળાનો દાખલો આપેલો હશે એમાં જ્યારે આપણી પાસે એનું અંતિમ પદ nમું પદ એટલે કે l હશે ત્યારે આપણે આ જે વધારાના સૂત્ર લખ્યા છે એમાંથી કોઈ સૂત્રનો ઉપયોગ કરીશું. તો દાખલામાં રકમમાં એટલે કે સમાંતર શ્રેણીમાં આપણી પાસે કઈ કઈ માહિતી છે અને એ માહિતીનો ઉપયોગ કરીને પછી આપણે નક્કી કરીશું કે આપણને કયું સૂત્ર વાપરવું છે એ ઇઝી પડે છે. તો આપણે સૂત્ર યાદ રાખવાના થયા છે 3. પહેલું સૂત્ર Sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનું સાદરૂપ આપ્યું એટલે આપણને એક બીજું સૂત્ર પણ મળ્યું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an, પણ nમું પદ એટલે કે છેલ્લું પદ જેને આપણે l તરીકે પણ દર્શાવીએ તો આપણને એક ત્રીજું સ્વરૂપ સૂત્રનું મળ્યું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. l એટલે nમું પદ, an લાસ્ટ પદ એવું આપણે કહીશું. બાકી તો તમને બધું ખબર જ છે કે n એટલે પદનો ક્રમાંક, a એટલે પ્રથમ પદ, n એટલે પદનો ક્રમાંક અને d એટલે સામાન્ય તફાવત. તો nમું પદ શોધવાનું સૂત્ર એમાં થોડાક સુધારા સાથે આપણે n પદોના સરવાળા માટેનું સૂત્ર યાદ રાખીશું. આ સૂત્રની સાબિતી આપણને પાઠ્યપુસ્તકમાં આપી છે પણ આપણે અત્યારે એની સાબિતીની વાત ન કરતાં આપણે સીધું સૂત્ર યાદ રાખી લીધું છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બધા જ પદોની સમજ તમારી પાસે છે. એક વધારાની વાત અહીંયા આપણે સમજી લઈશું કે આપણને Sn આપ્યું હોય એટલે કે n પદોનો સરવાળો આપ્યો હોય એના પરથી nમું પદ શોધી શકાય. તો આપણે અહીં સૂત્ર યાદ રાખીશું. Sn પરથી an શોધવાનું સૂત્ર. તો એ જે સૂત્ર છે એ છે an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1.
એટલે કે n પદોના સરવાળામાંથી તેના આગળના પદ સુધીનો સરવાળો બાદ કરીએ તો આપણને nમું પદ મળે. તો આને જો કોઈ સંખ્યા સાથે આપણે ધ્યાનમાં લઈએ તો ધારો કે 50મું પદ આપણે જોઈએ છે, તો Sn એટલે કે 50 પદોના સરવાળામાંથી Sn-1 એટલે કે 49 પદોનો જો સરવાળો બાદ કરી નાખીએ તો આપણને 50મું પદ મળી જશે. એટલે સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે. ઘણી વખત આપણને Sn આપશે અને En પૂછે, તો Sn એટલે કે n પદોના સરવાળા પરથી nમું પદ શોધવાનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d. આ સૂત્ર આપણે જાણીએ છીએ. એના પરથી an શોધવાનું સૂત્ર an બરાબર Sn-1. Sn છે અને આ Sn-1 છે, એટલે કે n પદોના સરવાળામાંથી n-1 પદોનો સરવાળો બાદ કરીએ તો આપણને nમું પદ મળી જાય છે. તો આ સૂત્રો આપણે જરા ધ્યાનમાં લઈશું, જેથી આપણે હવે દાખલા ગણવાની વાત કરીએ ત્યારે આપણે સરળતાથી એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનો દાખલો વિચારીશું. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 એ તમે જાણો છો. તો અહીં એવી એક શ્રેણી બનાવીને લખી છે, 1 + 2 + 3 + 4 આવી રીતના n પદ સુધી છે. તો આ સમાંતર શ્રેણી જે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે, એ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે શોધવો છે. તો સૌપ્રથમ આપણે આ શ્રેણી પરથી પ્રથમ પદ એ નક્કી કરી શકીએ, જે 2 થશે. સામાન્ય તફાવત d નક્કી કરીએ તો 2 ક્રમિક પદોની બાદબાકી 2માંથી 1 બાદ થશે એટલે 1 થશે. અને પદોની સંખ્યા n છે, આપણે Sn શોધવું છે. તો અહીં Sn માટેનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d છે, જેમાં આપણે હવે કિંમતો લખીએ. n/2 કૌંસમાં 2a એટલે 1 + n-1 અને d એટલે 1. તો = n/2 કૌંસમાં 2 × 2 + n-1નો ગુણાકાર 1 સાથે કરો એટલે n-1 જ રહેશે. n/2 nને પહેલાં લખું છું, 2માંથી 1 બાદ થશે +1 થશે. તો તમારે અહીં યાદ રાખવાનું છે કે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર n/2 × n+1. એટલે કે તમને એવું પૂછે ને કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો છે, તો તમે અહીં nની જગ્યાએ 100 મૂકીને જવાબ લખી શકો છો. પરીક્ષામાં ભૂતકાળમાં n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, આવો સીધો પ્રશ્ન પૂછાયેલો છે. તો ત્યાં તમને જો આ યાદ રહી જાય છે n/2 × n+1, તો ત્યાં તમે બહુ સરળતાથી સીધો જવાબ લખી શકો છો. એટલે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો Sn = n/2 × n+1 થાય છે. હવે આપણે જોઈશું n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, જે 1, 3, 5, 7, 9 ... n પદ સુધી છે એવું આપણે વિચારીએ. તો અહીં આપણે આ સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ a1 છે એવું કહી શકીએ. સામાન્ય તફાવત d શોધીએ, જે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. 3 - 1 એટલે કે 2 થશે. અને n તો આપણને ખબર છે કે n છે, n પદ સુધીની વાત આપણે કરી રહ્યા છીએ. તો Sn = n/2 કૌંસમાં 2a + n-1 × d. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો n/2 કૌંસમાં 2a એટલે 1 + n-1 અને સામાન્ય તફાવત d 2 છે. તો = સાદરૂપ આપીએ n/2 2 × 2 પ્લસ આ 2નો ગુણાકાર n સાથે થશે અને -1 સાથે પણ થશે એટલે 2n-2 થશે. તો આ 2 ± હોવાથી ઉડી ગયા, તો માટે n/2 × 2n મળે છે. તો 2 ઉડી જશે ગુણાકારમાં અને ભાગાકારમાં હોવાથી.
તો n ઇન્ટુ n એટલે કે n સ્ક્વેર થશે. તો અહીં આપણને n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર મળે છે Sn = n સ્ક્વેર. એટલે કે જો તમને એવું કહેવામાં આવે ને કે પહેલી 50 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે, તો તમે 50નો વર્ગ કરી નાખો 2500, આ તમારો જવાબ થઈ જશે. પહેલી 15 એકી સંખ્યાનો સરવાળો શોધવો છે તો 15નો વર્ગ 225 જ થાય. એટલે કે 1 + 3 + 5 + 7 + ડેશ 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 આવા 15 પદો લખ્યા હોય ને એનો સરવાળો કરવો હોય તો 15નો વર્ગ 225 થઈ જાય. તો આ 1 માર્ક્સના પ્રશ્ન માટે ખૂબ અગત્યનો મુદ્દો છે જે તમારે ધ્યાનમાં લેવાનો છે કે n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn = n સ્ક્વેર. આગળ આપણે વાત કરી હમણાં કે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે n × n + 1/2 છે. તો આ તમે ધ્યાનમાં રાખતા જજો અને 1 માર્ક્સના પ્રશ્ન માટે તેની જરૂર પડવાની છે. હવે આપણે સમજીશું n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. અયુગ્મની વાત કરી, હવે યુગ્મ એટલે બેકી સંખ્યા 2 4 6 8 ડેશ 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 આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો શોધીશું, જેને આપણે n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કહીશું. તો આપેલ માહિતી પરથી, આપેલ સમાંતર શ્રેણી પરથી આપણે કહી શકીએ કે પ્રથમ પદ a જે 2 છે, સામાન્ય તફાવત d જે 4માંથી 2 બાદ કરવાથી 2 મળશે અને પદોની સંખ્યા તો n છે જ. તો હવે આપણી પાસે સૂત્ર શું છે n પદોના સરવાળા માટેનું? Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. આ સૂત્ર છે જેમાં આપણે કિંમત લખીને સાદુરૂપ આપીએ તો = n/2 કૌંસમાં 2 a એટલે 2 છે પ્લસ n - 1 અને સામાન્ય તફાવત d જે આપણે શોધેલો છે 2 છે. તો અહીંયા = n/2 2 દુ 4 પ્લસ 2નો ગુણાકાર n સાથે અને -1 સાથે એટલે 2n - 2 થશે. તો = n/2 2n 4માંથી 2 જાય એટલે 2 થશે. તો અહીં n/2 2 કોમન n + 1 થાય તો અહીં 2 ઉડી જશે. તો આપણને સૂત્ર તરીકે મળે છે n × n + 1. તો બેકી સંખ્યાઓના સરવાળાનું સૂત્ર મળે છે Sn = n × n + 1. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે n/2 × n + 1. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે n સ્ક્વેર અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે n × n + 1. બહુ સામાન્ય ફેરફાર સાથેના સૂત્રો છે. આ સૂત્રો તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે. અહીંયા આપણે n પ્રાકૃતિક સંખ્યા, n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાના સૂત્રો મેળવ્યા છે. સૂત્રો તમે બરાબર સમજીને એકવાર સાદુરૂપ આપશો એટલે એ તૈયાર પણ તમારે થઈ જ જશે અને તૈયાર કરજો જ. કારણ કે જ્યારે નાના પ્રશ્નોની વાત આવશે અને કેટલીક બાબત જ્યારે આપણે દાખલામાં જરૂર પડશે ત્યારે આપણે જવાબ માટે વિચારી શકીશું કે અહીંનો જવાબ શું આવી શકે છે. તો તમારે આજના લેક્ચર પરથી ખાસ n પદોના સરવાળા માટેના જે 3 સૂત્રો સમજ્યા એ 3 સૂત્રો યાદ રાખવાના છે. Sn પરથી an શોધવાનું સૂત્ર an = Sn - Sn - 1 આ એક સૂત્ર ખાસ ધ્યાનમાં લેજો. દાખલાઓમાં જરૂર પડશે Sn પરથી an શોધવાની વાત આવશે ત્યારે. અને n પ્રાકૃતિક સંખ્યા, n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેના સૂત્રો આપણે તારવ્યા છે. એ તમે જરા બહુ ધ્યાનથી તૈયાર કરી લેજો.